હાલ આપણે પહોંચી ગયા છીએ સીતાનગર અને આજની આપણી જે બસ જર્ની છે એ રહેવાની છે શ્યામ ટ્રાવેલ્સમાં ન્યૂ ગાડીમાં જે આજે જ આવેલી છે. અને આ ગાડીનો ઉપડવાનો ટાઈમ છે અહીંયાથી 9 વાગ્યાનો આજનો, કારણ કે ગાડીની સીટ ઉપર આધાર હોય છે. ગાડી એમેઝિંગ છે અને એકદમ નવી જ છે, તમે જોઈ શકો છો. તો મળીએ મિત્રો રાતે 9 વાગે આ ગાડી સાથે. ફાઇનલી મિત્રો 9:30 થઈ ગયા છે અને હાલ પહોંચી ગયા છે પાર્કિંગમાં. અને અહીંયાથી ગાડીનો ઉપડવાનો ટાઈમ જ છે આજે. 2 ગાડી એક સાથે જ ઉપડવાની છે અને આજે ગાડી ઓપનિંગ પણ આજે સાથે જ છે. 9:30 થઈ ગયા છે હાલ. અને આ ટાઈપનું કંઈક પાર્કિંગ છે આપણે રામદેવ પાર્કિંગ સુરત. આ ટાઈપની કંઈક ગાડી છે જય શ્રી શ્યામ ટ્રાવેલ્સ. એકદમ એક ગાડી છે, આજે જ ગાડીનું ઓપનિંગ છે. 10 વાગી ગયા છે અને આ પહોંચી ગયા છે રિંગ રોડ ઉપર. અને વિશાલભાઈ પણ સાથે છે. હાલ વાગી ગયા છે 11 ને અત્યારે આપણે પહોંચી ગયા છીએ હાલ કામરેજ. અને અહીંયા પિકઅપ હોય છે ગાડીનો, એટલે માટે 11 વાગી ગયા છે. 2 ગાડી સાથે છે. ગાડીઓની લાઈન હશે. તો ફાઇનલી મિત્રો હાલ નીકળી ગયા છે સુરતથી કામરેજથી 11:30 જેવું થઈ ગયું છે. અને આજની જે આપણી બસ જર્ની છે એ રહેવાની છે જય શ્રી શ્યામ ટ્રાવેલ્સમાં. અને આજે જ ગાડીનું ઓપનિંગ છે અને ગાડી આજે જ નવી આવેલી છે. અને આજે આપણી સાથે છે ડ્રાઈવરમાં. ડ્રાઈવર સાહેબ આપણું નામ કહી દો. ઓકે. ને આપણે કેટલા વર્ષથી ડ્રાઇવિંગ કરો છો? ઓકે. ને આપણે આ ગાડીનો મહુવાથી ટાઈમ શું છે? ઓકે. ને આપણે સુરતથી ઓકે. એટલે આજે ગાડી ઓપનિંગ છે એટલે માટે આજે થોડીક લેટ છે, કારણ કે અને સાથે 2 ગાડી પણ આજે સાથે જ છે. ને આપણે રસ્તામાં કેટલા વોલ્ટ રહેશે ગાડીમાં? ઓકે. અને આપણે સુરત જેવો ઉપડતા પહેલો વોલ્ટ કઈ હોટલમાં આવે છે? અને બીજો વોલ્ટ? ઓકે. અને આ ગાડીનો આપણે મહુવા પહોંચવાનો ટાઈમ શું છે? સવારે 6 વાગે. ઓકે. અને આપણે મહુવાથી ઉપડવાનો ટાઈમ શું છે આ ગાડીનો? 6 વાગે. અને અહીંયા સુરત પહોંચવાનો મહુવાથી 5 વાગે. અને ભાવનગર સિટીમાં ગાડી ચાલશે કે? ઓકે. અને નારી ચોકડીથી ઉપડવાનો ટાઈમ? ઓકે. અને આપણી સાથે છે કંડક્ટરમાં. કંડક્ટર સાહેબ આપણું નામ પણ કહી દો. સંજય. ઓકે. ને આપ પણ કેટલા વર્ષથી એમાં છો? 4-5 વર્ષ. ઓકે. ને આજે ગાડી નવી થઈ છે એટલા માટે આજે બધા ડ્રાઈવર પણ નવા છે. ને આ છે આપણા સ્ટાફ પણ છે આપણી સાથે. આ ઓનર છે પોતે ત્યાં જય શ્રી શ્યામ ટ્રાવેલ્સના. અને હાલ મિત્રો નીકળી ગયા છે 11:30 થયા છે. અને હાલ નીકળી ગયા છે સુરતથી. અને આ ગાડીમાં બન્યા જ રહેજો, કારણ કે આજની જે આપણી જર્ની છે એ એમેઝિંગ જર્ની પણ રહેવાની છે. ફાઇનલી મિત્રો એક્ઝેક્ટ વાગી ગયા છે 12 ને હાલ પહોંચી ગયા છે અંકલેશ્વર જીઆઈડીસી. અને હાલ વરસાદ પણ શરૂ થઈ ગયો છે રસ્તામાં થોડો. અને સામે ટ્રાફિક પણ હાલ વરસાદના લીધે પણ શરૂ થઈ ગયું છે.
મિત્રો હાલ પહોંચી ગયા છીએ હોટલ રાતે ને 12:30 થવા આવ્યું છે. બે ગાડી એક સાથે જ છે. ફાઇનલી મિત્રો હાલ 10 મિનિટનો ગાડીનો હોલ્ડ પૂરો થયો છે. ગાડી નીકળવાની તૈયારીમાં છે. ઘણી કરતા એમાં ફાઇનલી મિત્રો 2:30 થઈ ગઈ છે ને હાલ પહોંચી ગયા છે વડોદરા સિટીમાં. ફાઇનલી મિત્રો હાલ ટ્રાફિક છે વડોદરા બાયપાસમાં. હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ હાલ વડોદરા સિટી બાયપાસ અને અહીંયા થોડુંક ટ્રાફિકના લીધે હાલ થોડીક વ્યવસ્થા છે. અને આજે દશામાની મૂર્તિ છે જે પધરાવવાનો કાર્યક્રમ પણ અહીંયા થાય છે. વાગ્યા છે 3:30 જેવું તો આવ્યું છે ને હાલ પહોંચી ગયા છે વાસદ ને આજે આપણે ચાલવાનું છે આણંદ થઈને, કારણ કે રસ્તામાં ટ્રાફિક હોવાના લીધે ગાડી બોરસદ થઈને ચાલે છે.
ફાઇનલી મિત્રો હાલ પહોંચી ગયા છે હોટલ ગંગોત્રી છે અને તારાપુર ને 10 મિનિટનો એ ગાડીનો હોલ્ટ હોય છે બીજો. ફાઇનલી 10 મિનિટનો ગાડીનો હોલ્ટ પૂરો થવાનો છે. આ ગાડી નીકળવાની તૈયારીમાં છે હોટલથી. કશીના ઢાબા વહીભાઈ જોને મારા રામ ફાઇનલી મિત્રો હાલ વાગી ગયા છે 5 ને અત્યારે પહોંચી ગયા છે હાલ તારાપુર ચોકડી. ને ડ્રાઈવર સાહેબ કેટલી લેટ છે ગાડી? 1.5 થી 2 કલાક ગાડી જેટલી લેટ છે. ફાઇનલી મિત્રો હાલ પહોંચી ગયા છીએ વટામણ ચોકડી અને અહીંયાથી આપણે જવાનું છે ડાબી તરફ એક્ઝેટ ભાવનગર સાઈડ. અને ડ્રાઈવર સાહેબ અહીંયાથી ભાવનગર કેટલી કલાક થશે? 1.5 કલાક જેટલું થશે અહીંયાથી. ફાઇનલી મિત્રો હાલ પહોંચી ગયા છે ધોલેરા બાયપાસ અને બટરફ્લાય સર્કલ પણ આવી ગયું છે અને જે કોસ્ટલ હાઈવે ઉપર બનાવવામાં આવેલું છે.
ફાઇનલી મિત્રો હાલ વાગી ગયા છે 6:30 થઈ ગયા છે. હાલ પહોંચી ગયા છે ભાવનગર ટોલ બજાર 10 જ મિનિટનો ગાડીનો હોલ છે. આપણી ગાડી 3 કલાક 2 કલાક લેટ થઈ ગઈ. ડ્રાઈવરે કીધેલા બોલમાં તો હાલ મિત્રો વાગી ગયા છે 7 અને અત્યારે આપણે પહોંચી ગયા છે નારી ચોકડી. અને ડ્રાઈવર કેટલી લેટ છે ગાડી? 2 કલાક લેટ થઈ ગઈ ભાઈ. 2 કલાક જેટલી આજે લેટ છે ગાડી, કારણ કે ટ્રાફિકના કારણે પણ લેટ થતી હોય છે ગાડી.